વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય સ્વામિનારાયણ. વિષય ગુજરાતી, ધોરણ 12, એમાં વ્યાકરણનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ. એમાં પ્રકરણ 5, શૈલી વિષયક સજ્જતા. આ પહેલાં પણ તમને એક લાઈવ વિડીયો એમાં મૂક્યો હતો બોર્ડ પર લખીને, છતાં પણ આમાં વિગતે માહિતી તમને ફરી એકવાર પુનરાવર્તન તરીકે અહીંયા રજૂ કરું છું. અને પછી આગળથી આપણે પાછું શૈલી વિષયક સજ્જતા વિશે અભ્યાસ વિગતે કરીએ છીએ. આપ સર્વે આમાં ફરીવાર ધ્યાન આપશો, સરસ રીતે સમજશો અને સાથે સાથે જે છે અભ્યાસ કરતા જશો. એની અંદર આપણે જોઈએ છીએ કે પહેલો જ મુદ્દો જે છે કે વ્યાકરણ લેખન, એની અંદર શૈલી વિષયક સજ્જતા. એમાં પ્રાસ્તાવિક. સમગ્ર પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્યની અનેક કૃતિઓ રહેલી છે. દરેક કૃતિની સાહિત્ય સ્વરૂપની દૃષ્ટિએ એક અલગ ઓળખ છે. આત્મકથા, નવલકથા ખંડ, નાટ્યાંશ, નવલિકાઓ, મુલાકાત, નિબંધ વગેરે ગદ્ય કૃતિઓનો એમાં સારી રીતે સમાવેશ થવા પામ્યો છે. દરેક સાહિત્ય સ્વરૂપને પોતાનું સ્વતંત્ર રીતે પોતીકી વિશેષતાઓ જોવા મળે છે. વિષય વસ્તુની દૃષ્ટિએ તેમજ અભિવ્યક્તિની દૃષ્ટિએ. અભિવ્યક્તિ એટલે કૃતિમાં જે વિચાર, કોઈ ભાવ, કોઈ સંવેદન, કોઈ માહિતી વિષય સ્વરૂપે રજૂ થતી હોય કે વ્યક્ત કરવાની રીત છે, તેને અભિવ્યક્તિ કહેવામાં આવે છે. એ રીત કે તરેહની કેટલીક છટાઓ અહીં તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. એમાં જુઓ, અમરનાથની યાત્રાએ એ પાઠ આપણો જે છે, એમાં પાઠમાંનું જે શેષ નદીનું વર્ણન કરવામાં આવ્યું છે એને અહીંયા વાંચો. અથવા તો કે સેલ્વી પંકજમ પાઠ, હજી જે આપણે ચાલવાનો બાકી છે, પણ આ તો ચાલી ગયું છે શેષ નદીનું વર્ણન. તો સેલ્વી પંકજમ પાઠમાંનું ઓરડાનું આપેલું જે વર્ણન છે એ વાંચો. અને બંને પરિચ્છેદમાં વર્ણન આપેલા છે, પણ એ બંનેની અંદર જે પીરસવાની શૈલીની જે છટા છે ગદ્યની, એ તરેહમાં ખૂબ ભિન્નતા જોવા મળે છે અને અનુભવતા પણ જોવા મળે છે. જો એમાં આ એમનું ઉદાહરણ છે. સૌથી પહેલાં શેષ નદીવાળા પેરેગ્રાફનું. નિશાળનો ઘંટ છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહને વ્યક્ત કરવા લેખિકાએ મુગ્ધા કન્યકાની વાત કેવી રીતે કરી છે તે જરા વાંચો. વસંતના એ સુસવાટા જાણે ટીખળી છોકરાઓના ખીજવી રહેલા અવાજ સાથે સાંકળીને સાદા વર્ણનને અર્થોચિત સૌંદર્ય આપવામાં લેખિકાએ યથાર્થ શબ્દો અને અલંકારોના વૈભવનો આપણને સુંદર અનુભવ કરાવ્યો છે. ઉજળા, નિર્મળા, ઉછાછળા મારતા કે ઉછાળા મારતા, ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી. આ પંક્તિનો પાઠ કરતા એટલે કે વાંચતા અનુસ્વારયુક્ત આકારાંત સ્વરોનો નાદ, નદીના ખળખળ વહેતા નિનાદ એટલે કે જળનાદનો આપણા ચિત્તને એક આહ્લાદક અનુભવ કરાવે છે. તે જુઓ. એ જ રીતે સેલ્વી પંકજમ પાઠમાંનું ઓરડાનું વર્ણન પણ આપ વાંચો. તો એ ઓરડાનું વર્ણન આ રીતે છે. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો જોવા મળતો હતો. એ પરિચ્છેદ વાંચો. અહીં પણ વર્ણન જ જોવા મળે છે. જો કે બંને વર્ણનોમાં વિષયથી લઈને અભિવ્યક્તિમાં વર્ણનની છટા અલગ છે.
નદીના ધસમસતા પ્રવાહના સૌંદર્યને પ્રગટ કરવા મુગ્ધા કન્યકા અને ટીખળી છોકરાઓને વ્યક્ત કરતા રૂપક અલંકારોનો અહીં આગળ વિનિયોગ કરવામાં આવ્યો છે અને યથોચિત શબ્દોની વ્યંજનાએ વર્ણનમાં ખૂબ રંગ પૂર્યા છે. જ્યારે ઓરડાની સાદગી તેમજ સુઘડતા અને સ્વચ્છતાની પછવાડે એક સ્ત્રીના સંસ્કાર તે જીવનશૈલીની સોડમ છે. અહીં કશા ભાષાલંકાર નથી. સાદી, સરળ અને સચોટ વાક્ય રચના સ્ત્રીના વ્યક્તિત્વને યથાર્થ રીતે પ્રગટ કરી રહી છે. આ સિવાય પણ કથા વસ્તુને અનુકૂળ એવી વાદ વિવાદ, વિવરણાત્મક કે ભાષાની ઉત્કટતાને આધારે ભાવાત્મક લઢણોના પુષ્કળ ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે. આપણે એ ઉદાહરણોને આધારે કથન રીતિ કે શૈલીના વૈવિધ્યને જાણવા અને માણવાનો પ્રયત્ન કરીએ. હવે એમાં શૈલી વિશે આપણે થોડું વિગતે અને વિસ્તૃત રીતે સમજી લઈએ. ભાષાની અભિવ્યક્તિની કોઈ લઢણ હોય, રીત હોય કે તરેહને એટલે કે પદ્ધતિને માટે ભાષા શૈલી એવી સંજ્ઞા પ્રયોજાય છે. અગાઉ આપણે જોયું એ રીતે શબ્દ ઘડતર અને શબ્દ વિષયક સજ્જતાની કેળવણી માટે લખનાર લેખક જે શબ્દો કે શબ્દ પદાવલીઓ પસંદ કરે છે તેને આધારે આ રીત કે શૈલી નક્કી થતી હોય છે. જેમાં બોલચાલના તળપદા શબ્દો કે શબ્દ પદાવલીઓથી બોલચાલની શૈલી બને છે, એમ શિષ્ટ શબ્દો દ્વારા કે શિષ્ટ શબ્દોથી કે શબ્દ પદાવલીઓથી રચાતી શૈલીને શિષ્ટ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જો કે બોલચાલની શૈલી કે શિષ્ટ શૈલી કરતાં બોલચાલના ભાષા પ્રયોગને શિષ્ટ ભાષા પ્રયોગ કહેવાનું વધુ વાજબી ગણાય એવું લાગે છે. જો નીચેના બે પરિચ્છેદો વાંચો. એમાં પહેલો પરિચ્છેદ છે હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે પહોંચી ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. આ સત્યાગ્રહાશ્રમમાંથી પેરેગ્રાફની પસંદગી કરવામાં આવી છે. એની અંદર આવું સુંદર વર્ણન તમને આપવામાં આવ્યું છે. હિમાલયની વાત થઈ છે, બંગાળની પણ વાત થઈ છે, એમાં પડતી કાશી નગરીની પણ વાત કરવામાં આવી છે અને લેખકના કર્મ સંજોગની પણ વાત કરવામાં આવી છે. અને અંતે એ બંને સ્થાને જઈને અંતે તો લેખકને શાંતિ જ પ્રાપ્ત કરવાનું મન હતું, પરંતુ એ ગાંધીજીના સહવાસમાં પહોંચી ગયા ત્યાં આગળ તેમને આમની ખોટ જણાણી નહીં. આવું સુંદર વર્ણન આ પેરેગ્રાફમાં જોવા મળે છે. બીજો પેરેગ્રાફ વાંચું છું, જુઓ ધ્યાનથી. યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા
છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવની સંસ્કૃતિનો ફાલ બગડી જ જશે ઉલટો. બોલચાલની શૈલી કે શિષ્ટ શૈલી હોય, પણ કહેવાની રીત એટલે કે કથન કરવાની રીત અલગ અલગ હોઈ શકે. પ્રથમ પરિચ્છેદમાં એટલે કે પહેલા પેરેગ્રાફમાં એટલે કે હિમાલયવાળા પેરેગ્રાફમાં શિષ્ટ ભાષા પ્રયોગ આપણને જોવા મળે છે. પણ લેખકે પોતાને આત્મ કેન્દ્રમાં રાખી એટલે કે પોતાને અનુલક્ષીને રજૂઆત કરી છે. તેથી તેને આપણે આત્મલક્ષી શૈલી તરીકે ઓળખીશું અથવા તો આત્મલક્ષી શૈલી કહીશું. જ્યારે બીજા પરિચ્છેદમાં યુધિષ્ઠિર દ્વારા બોલાયેલા સંવાદ માત્ર વિષયને જ કેન્દ્રમાં રાખીને એટલે કે પોતાને કેન્દ્રમાં રાખ્યા સિવાય લખાયેલો છે. આ શૈલીને આપણે વસ્તુલક્ષી શૈલી તરીકે પણ ઓળખી શકાય છે. યુધિષ્ઠિરના સંવાદમાં જોઈ શકાશે કે વિષય વસ્તુ વસ્તુલક્ષી શૈલીમાં પથરાયેલી જોવા મળે છે, પણ તાર્કિક દલીલો તેમાં છે. સંવાદમાં તર્ક પણ જોવા મળે છે ને નિષ્કર્ષ રૂપે એટલે કે ફળ રૂપે માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે એવો સાર પણ એમાં દર્શાવવામાં આવે છે. તો આમ અહીં આગળ આપણને આ બે પેરેગ્રાફો દ્વારા જે કાંઈ સમજાવવામાં આવે છે એમાં એમ કે છે કે શૈલી હંમેશા બે પ્રકારની હોય છે. એક આત્મલક્ષી પ્રકારની શૈલી હોય છે, એમાં એનું લખાણ પહેલા પેરેગ્રાફ જેવું હોય છે એટલે કે હિમાલયવાળા પેરેગ્રાફ જેવું હોય છે, અને બીજી છે એ વસ્તુલક્ષી શૈલી હોય છે. તો વસ્તુલક્ષી શૈલી જે હોય છે એમાં પોતાના આત્મલક્ષી બાબતો જોવા ન મળે, જેમ કે યુધિષ્ઠિરવાળા પેરેગ્રાફની અંદર. તો આમ શૈલીના બે પ્રકારો આપણને અહીંયા ઉદાહરણ સાથે જોવા મળ્યા. પહેલો પ્રકાર છે આત્મલક્ષી શૈલી અને મિત્રો બીજો પ્રકાર છે વસ્તુલક્ષી શૈલી. હવે આપણે એને આગળ જોઈએ. લેખક વિષયની રજૂઆત વર્ણન રૂપે કરી શકે, કોઈ ભાવ પ્રદર્શિત કરીને કરી શકે, કોઈ સંવેદનની અભિવ્યક્તિ રૂપે કરી શકે, ક્યારેક દલીલો કે તર્ક રૂપે કરી શકે. આમ સમજાવટથી તેઓ એ પોતે વર્ણન કરે છે એવું બને. એવું પણ બને કે આ બધા રૂપો કે પાસાને એક વિષય વસ્તુની અભિવ્યક્તિ માટે પણ ઉપયોગમાં લેવા પડે. લેખક વિષય વસ્તુને કયા રૂપે પ્રગટ કરે છે તેને આધારે વિવિધ ગદ્ય રૂપોને આકાર મળી રહે છે. આમ આત્મલક્ષી કે વસ્તુલક્ષી શૈલીમાં રજૂઆત, શિષ્ટ કે તળપદા ભાષા પ્રયોગો કે વર્ણનાત્મક બાબતો કે વિવરણાત્મક બાબતો, વાદાત્મક અથવા તો ભાવાત્મક એવી વિવિધ અભિવ્યક્તિ સાથે લેખકે વાપરેલા અલંકારો એમાં ભળીને અથવા તો મળીને એક આખી ભાષા શૈલી કે અભિવ્યક્તિની રીત બને છે. તો મિત્રો હવે આપણે એમાં પહેલો ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે શૈલી પછી કે આવી શૈલી દ્વારા વિવિધ પેરેગ્રાફો જોવા મળે છે. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ છે વર્ણનાત્મક ગદ્ય, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે અને જેમનું મહત્ત્વ ખૂબ છે, કારણ કે આ જે પેરેગ્રાફો અત્યારે હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ અને એ પેરેગ્રાફોની જે લાક્ષણિકતાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ એ લાક્ષણિકતાઓ જો તમારા ચિત્તમાં તમારા મનમાં બરાબર સંગ્રહ થશે અને યોગ્ય સમયે સ્મૃતિ સ્વરૂપે ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે તો તમે એ આપણા બોર્ડના પેપરની અંદર જે 5 માર્કનો પ્રશ્નનો ઉત્તર પૂછાય છે
આ પેરેગ્રાફમાં રૂપાંતરિત કરવાનો, તો એ તમે કુશળતાથી મેળવી શકીશું. તો એમાં આપણે હવે પહેલાં વર્ણનાત્મક ગદ્ય વિશે જોઈએ. મહાત્માના માણસમાંનું આ લખાણ, એટલે કે નીચે આપેલું લખાણ વાંચો. સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી. સામો કાથીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને તે સામી દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી, દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. અહીં આ ઉપરના પેરેગ્રાફમાં ઘરનું અને હીરાનું વર્ણન આપણને જોવા મળે છે. વાચક એટલે કે આપણે બધા પોતે જ એવું જોઈ રહ્યા છીએ અથવા તો જોઈ રહ્યા હોય એવું વસ્તુલક્ષી નિરૂપણ આ શબ્દોની યોગ્ય ગોઠવણીના માધ્યમથી લેખિકાએ ખૂબ સુંદર રીતે કરેલું જોવા મળે છે. આ વર્ણન વાંચીએ તો આપણને જેમ બતાવ્યું છે એવું જ આપણી નજર સામે આવી જાય. એક સાવ નાનું ઘર, પછી પાટીદાર મહોલ્લો હોય, એનો છેડા ઉપર એને નિવાસ કરતા હોય, સરસ મજાનું મોટું આંગણું હોય, એની અંદર એક ભેંસ બાંધેલી હોય, એક બાજુએ સુંદર મજાનો કાથીથી ભરેલો ખાટલો હોય, એના ઉપર હીરા બેઠી છે અને પોતાના બાળક રાવજીને એ રમાડી રહી છે. એવા સમયે મણિભાઈને જોઈને, અચાનક જોઈને એ સફાળી એટલે એકાએક ઊભી થઈ જાય છે અને સામી દોડી આવે છે. એ જોઈને મણિભાઈ એકદમ સ્તબ્ધ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે અને એનું રૂપ જોઈ રહ્યા છે. કારણ કે નીલાએ શું ધારણ કર્યું છે, તો એ કહે છે કે એમણે ખાદીની જાડી, દોઢવેલી સાડી અને પાછો આખો એમનો દેહ છે એ દાગીના વગરનો દેહ છે. કારણ કે એને બહુ શોખ હતો દાગીના પહેરવાનો, પરંતુ આજે કંઈક આવો પલટાવો એ જોવા મળી રહ્યું છે. તો આમ જ્યારે આપણે વર્ણન વાંચીએ છીએ ત્યારે એ આપણને જાણે સામે દેખાઈ રહ્યું હોય એવું ચિત્ર ખડું થાય છે. એને વસ્તુલક્ષી નિરૂપણ શબ્દોની યોગ્ય ગોઠવણીના માધ્યમથી લેખિકાએ આ રીતે રજૂ કર્યું છે. હવે એમાં બીજો પેરેગ્રાફ છે એ વાંચો. હવે અમરનાથ યાત્રાએ એનું આ લખાણ જરાક વાંચો. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું તો સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવાનું યોગ બળથી જ કદાચ શક્ય બની શકે. હવે મિત્રો આ બે પેરેગ્રાફ તમે ધ્યાનથી વાંચ્યા છે તો ઉપરના બંને લખાણો વાંચતા અને એકબીજા સાથે સરખાવતા તમને એવું સમજાયું હશે કે પહેલા પેરેગ્રાફમાં વર્ણનમાં બાહ્ય પરિસ્થિતિનું વર્ણન છે, તો બીજા વર્ણનની અંદર આંતરિક પરિસ્થિતિ વર્ણવી છે. વર્ણનાત્મક ગદ્યની આ બંને છટાઓ એકથી વધુ વખત વાંચવાથી વિશેષ રીતે આપણને એ સમજાઈ જશે. હવે આ જે વર્ણનાત્મક પેરેગ્રાફની વાત કરી છે એ પેરેગ્રાફની કેટલીક લાક્ષણિકતાઓ છે જે તમારી સમક્ષ અહીં રજૂ કરી છે. એટલે એમાં એમ લખ્યું છે કે આ પ્રકારના વર્ણનમાં, એટલે અહીંયા તમારે વર્ણનાત્મક પેરેગ્રાફની લાક્ષણિકતાઓ એવા શીર્ષક નીચે આ બાબતો જોવાની છે
એમાં પહેલી લાક્ષણિકતા છે કે આ વર્ણનાત્મક પેરેગ્રાફ લખતી વખતે એટલે કે પરિચ્છેદમાં એક જ કાળને કે અવસ્થાને રજૂ કરતા વાક્યો વપરાયા હોય છે. ભૂતકાળ હોય તો ભૂતકાળ, ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ. આમ તમે પેરેગ્રાફ વાંચો છે એટલે ખબર પડી ગઈ છે કે કયો કાળ એમાં અને કઈ અવસ્થા રજૂ થઈ છે. એટલે આ પહેલી લાક્ષણિકતા એની સાથે સરખાવી જુઓ કે પરિચ્છેદમાં એક જ કાળને કે અવસ્થાને રજૂ કરતા વાક્યો વપરાયેલા જોવા મળે છે. બીજું, આખા પરિચ્છેદમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક કક્ષાના શિષ્ટ શૈલી કે બોલચાલની શૈલીના શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગો વગેરે વપરાયેલા જોવા મળે છે, જે આપણે જોઈ શક્યા છીએ. ત્રીજી લાક્ષણિકતા, વર્ણનમાં સચોટતા લાવવા માટે અલંકારો વપરાયા હોય છે. ચોથી લાક્ષણિકતા, વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્વની વિગતોથી શરૂ કરી અને એની અંદર ઓછી મહત્વની વિગતો તરફ વિષય વસ્તુ જતું જોવા મળે છે, તો ક્યારેક એનાથી ઉલટું પણ જોવા મળે છે કે ઓછી મહત્વની વિગતોથી શરૂ થાય અને વધુ મહત્વની વિગતો તરફનો એમનો ક્રમ જળવાઈ રહેતો આપણને જોવા મળે છે. તો આમ વર્ણનાત્મક ગદ્ય અને એમની લાક્ષણિકતાઓ આપણે જોઈ. હવે જે છે એ આપણે ભાવાત્મક ગદ્યની વાત કરવા જઈ રહ્યા છીએ. તો સેલ્વી પંકજમનું આ લખાણ વાંચો. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કશી છેતરામણી, ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો અને સમજી લો. તો આ સેલ્વી પંકજમ પાઠ છે, એમની આ પસંદ કરેલું પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફમાં આપેલું આ જે વર્ણન છે એ કેટલું સુંદર છે તમે જોઈ શકો છો, અને કેવા સરસ મજાના એમના લહેકાઓ છે. એ શૈલીની, ભાવાત્મક શૈલીની આ બાબતો જોવા મળે છે. હવે આ જ પાઠનું એટલે કે સેલ્વી પંકજમની જ કૃતિનું, આ જ કૃતિનું બીજું લખાણ પાછું વાંચો. બીજા સંવાદો આપ્યા છે. કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોની સાથે? કેવોય સંબંધ, હું મૂંગો બની ગયો. હવે મિત્રો, આ બંને પરિચ્છેદ તમે વાંચ્યા, એના આધારે એમ કહી શકાય કે કૃતિના નાયકના ભાવ સંવેદનોને લેખકે શબ્દોમાં ઢાળી આપ્યા છે. સેલ્વી પંકજમના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા નાયકના ભાવ વિશ્વને સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિમાં ઠેર ઠેર આવું ગદ્ય તમે અનુભવી શકો. હવે આ એમની લાક્ષણિકતાઓ છે. આ પ્રકારના ગદ્યમાં મોટા ભાગે પહેલી બાબત, ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચકો વાક્યો વધુ પ્રમાણમાં વપરાયેલા જોવા મળે છે. બીજી બાબત, આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત જોવા મળે છે. વળી પાછી બોલચાલની ભાષા વાપરવાનું પણ વલણ એમાં વધુ જોવા મળે છે. ત્રીજી બાબત, તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે.
એમાં પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. ચોથી બાબત, વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર એમાં વધતી જણાય છે અને એની સાથે ભાવ ગહન બનતા જાય છે. પાંચમી બાબત, મોટા ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓનો વધુ પ્રયોગ થાય છે, એટલે કે કર્મણી રચનાવાળા વાક્યો વધુ પ્રયોજાય છે. છઠ્ઠી લાક્ષણિકતા, આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. સાતમી બાબત, ઓહો, વાહ, છટ, ધીક જેવા શબ્દનો પ્રયોગ પણ આ પ્રકારના ગદ્ય લખાણમાં આપણને ઉપયોગી બની શકે છે. નાટકના સંવાદ લેખનમાં મોટા ભાગે આપણને ભાવાત્મક ગદ્ય જ જોવા મળે છે, કારણ કે એમાં આવા શબ્દ પ્રયોગો થયેલા જોવા મળે છે. આશ્ચર્યચકિતતા હોય તો ઓહો, કોઈને સારી પ્રશંસા હોય તો એમ કહીએ વાહ, કોઈને ધિક્કાર કરતા હોય તો, તિરસ્કાર કરતા હોય તો છટ અથવા તો ધીક, એવા બધા શબ્દ પ્રયોગો નાટ્ય સંવાદ લેખનમાં આપણને ભાવાત્મક ગદ્ય જે રચાયેલો છે એમાં મિત્રો જોવા મળે છે. તો આ એમના આ ભાવાત્મક ગદ્ય જે છે એમની આ 7 લાક્ષણિકતાઓ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે. અને આ લાક્ષણિકતાઓ આપણને યાદ રહી ગઈ તો આપણને ભાવાત્મક ગદ્ય લખવાની કે રચવાની ખૂબ અનુકૂળતા આવી શકે છે. એટલે આને ધ્યાનથી તમારે વાંચવાના છે અને એ ધ્યાનથી વાંચ્યા પછી આપણને ખ્યાલ આવી જશે કે એમાં કઈ રીતે આપણે લખવાનું છે. તો આ 7 બાબતો એ આપણને જોવા મળે છે. તો અહીં આગળ આપણે આનું પુનરાવર્તન જે છે કર્યું છે અને તમે આ 2 એટલે કે ભાવાત્મક બાબત અને વિવરણાત્મક બાબતો જે છે એમના વિશે આપણે અહીંયા વિગતે આજે અભ્યાસ કર્યો છે. અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. હવે પછીનો જે અભ્યાસ છે એ આની પછીના વિડીયોની અંદર, એટલે કે આની પછીની જે સ્લાઇડો છે એની અંદર અથવા તો પીપીટીની અંદર આપણે વિગતે અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે આનો અભ્યાસ વિગતે